રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત આવશે। આવતીકાલે બપોરે 1 કલાકે કેશોદ એરપોર્ટ પર ઉતરાણ કરશે। જૂનાગઢમાં કોંગ્રેસ પ્રશિક્ષણ શિબિરની અંદર તેઓ હાજરી આપવાના છે। કોંગ્રેસ જિલ્લા પ્રમુખોને રાહુલ ગાંધી નેતાગીરીના પાઠ ભણાવશે। અગાઉ પણ રાહુલ ગાંધી જિલ્લા પ્રમુખને પ્રશિક્ષિત કરી ચૂક્યા છે। આ પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપી સાંજે પોરબંદરથી દિલ્હી જવા માટે તેઓ રવાના થઈ જશે। કોંગ્રેસના જિલ્લા પ્રમુખોનો 10 દિવસીય ટ્રેનિંગ કેમ્પ જૂનાગઢમાં ચાલી રહ્યો છે। જૂનાગઢમાં કોંગ્રેસ પ્રશિક્ષણ શિબિરમાં કોંગ્રેસ પ્રમુખે ખાસ ક્લાસ લીધા અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે નેતાઓના ક્લાસ લીધા હતા। રાહુલ ગાંધી આવતીકાલે આવવાના છે અને તેને લઈને બપોરે 1 કલાકે કેશોદ એરપોર્ટ પર તેઓ ઉતરાણ કરશે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, રાહુલ ગાંધી આવવાના છે, શું મુખ્ય એજન્ડા રહેશે? ગુજરાત કોંગ્રેસના જે જિલ્લા પ્રમુખો છે એમનો એક ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યો છે જૂનાગઢ, ભવનાથ, તળેટીમાં અને આશ્રમમાં તમામ જે જિલ્લા પ્રમુખો છે એને રાખવામાં આવ્યા છે અને ત્યાં ગઈકાલે મલ્લિકાર્જુન ખડગે પણ આવ્યા હતા અને એના જે કેમ્પના ત્રીજા દિવસે રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે અને ગુજરાત કોંગ્રેસના જે જિલ્લા પ્રમુખો છે એમને પ્રશિક્ષિત કરશે। આ પ્રથમવાર નથી કે જ્યારે જિલ્લા પ્રમુખોને મળવા માટે તેઓ આવી રહ્યા છે, જ્યારે એમના દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને ગુજરાતમાં હરાવવાની ચેલેન્જ આપવામાં આવી છે, ત્યારે એ રાહુલ ગાંધી ખૂબ સારી રીતના સમજે છે કે જ્યાં સુધી કોંગ્રેસનું સંગઠન મજબૂત નહીં હોય ત્યાં સુધી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને કમ્પીટ નહીં કરી શકાય અને એ બાબતને સમજતા આ લગભગ 4 થી 5મી વાર છે કે જ્યારે તેઓ સંગઠનના કામ માટે છેલ્લા 6 થી 7 મહિનામાં ગુજરાત આવી રહ્યા હોય અને ફરી એકવાર આવતીકાલે તેઓ ગુજરાત આવશે, જૂનાગઢમાં જિલ્લા પ્રમુખોને ટ્રેનિંગ આપશે અને કેવી રીતના ગ્રાસરૂટ પર અને પ્રજાના મુદ્દે કોંગ્રેસ લડી શકે એ માટે જિલ્લા પ્રમુખોને મજબૂત કરવા માટેનું આ સમગ્ર સંગઠન સૂજન અભિયાન હેઠળ અભિયાન ચાલી રહ્યું છે અને એમાં આવતીકાલે 1 કલાકે કેશોદ આવશે, 4 કલાક ગુજરાત પ્રમુખોને તેઓ ટ્રેનિંગ આપશે અને આ રાહુલ બાબાની પાઠશાળામાં જિલ્લા પ્રમુખોને એ તમામ બાબતો શીખવવામાં આવશે કે જે એક ગ્રાસરૂટ પર કામ કરતા નેતા માટે જરૂરી હોય। ત્યારબાદ સાંજે 5:30 થી 6 કલાકે તેઓ પોરબંદરથી દિલ્હી જવા માટે રવાના થશે। જી બિલકુલ નરેન્દ્ર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો 1 કલાકે આવી પહોંચશે આવતીકાલે રાહુલ ગાંધી અને તેઓ આ પ્રશિક્ષણ શિબિરની અંદર તમામને પ્રશિક્ષણ પણ આપશે। આ પહેલાં પણ આ પ્રમાણે તેઓ કાર્યકર્તાઓને સંબોધન અને પ્રશિક્ષણ આપી ચૂક્યા છે। આ ઉપરાંત જૂનાગઢમાં કોંગ્રેસ પ્રશિક્ષણ શિબિરમાં કોંગ્રેસ પ્રમુખે પણ તમામ લોકોના ક્લાસ લીધા હતા। કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે નેતાઓના ક્લાસ લીધા અને કહ્યું કે હોદ્દાને લઈને ઘરે બેસી રહેવું ચલાવી લેવામાં નહીં આવે। જિલ્લા પ્રમુખોને પ્રદર્શન સુધારવા 90 દિવસનું અલ્ટિમેટમ પણ તેમણે આપ્યું। 9 જેટલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની કામગીરી સામે તેમણે નારાજગી પણ વ્યક્ત કરી। સંગઠન મજબૂત બને તેવા પ્રયત્નો કરવા ખડગે ટકોર કરી છે, જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના કોંગ્રેસ જિલ્લા પ્રમુખોની કામગીરીને ખડગે બિરદાવી પણ હતી।